તો ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે અને ચાંદીનો ભાવ અત્યારે 2 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। તો આખરે સવાલ થાય કે ચાંદીના ભાવમાં શા માટે આટલો વધારો થઈ રહ્યો છે। ગ્રીનટેક, સોલાર જેવી ઇન્ડસ્ટ્રીયલ માંગમાં હવે વધારો થઈ રહ્યો છે અને આ તમામમાં ચાંદીનો વધારે ઉપયોગ થાય છે। પુરવઠા કરતાં વૈશ્વિક માંગમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે જ્યારે પણ પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય ત્યારે સ્વાભાવિકપણે ભાવમાં ધરખમ વધારો નોંધાતો હોય છે। વૈશ્વિક અનિશ્ચિતતાઓ જવાબદાર છે। આ પાછળનું કારણ મુખ્ય આ પણ માનવામાં આવી રહ્યું છે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓમાં ખાસ કરીને વધારો થઈ રહ્યો છે અને તેને લઈને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। રૂપિયાની કિંમતમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે। તેના કારણે ડોલર સામે જે રૂપિયો નબળો પડી રહ્યો છે તે પણ એક મુખ્ય કારણ લાગી રહ્યું છે કે ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે। રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ હોવાથી લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે આપણે જોયું કે જ્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો હતો ત્યારે પણ ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો હતો અને તેના કારણે લોકોની માંગ પણ વધી હતી અને એટલે જ હવે ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે।